નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં બાળકો? તો વાંધો નહીં, મોજમાં રહેજો. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1, જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમના લેક્ચર નંબર 19. 18મા લેક્ચરમાં મેં તમને દાખલા આપ્યા હતા, આ એના સોલ્યુશન છે. બરાબર, ફ્લક્સ જે છે એ શોધવાના દાખલાઓ હતા. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફ્લક્સની ચર્ચા કરી હતી. એમાં આપણે ખાસ ગાઉસનું પ્રમેય જોયું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય, તો કે ઈ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. બરાબર. પછી આપણે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ જોયું હતું કે કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એનું ફ્લક્સ ઘેરાયેલો વિદ્યુત ભાર એના છેદમાં ε0 જેટલું થાય. પછી તો કે સમઘનની બાજુના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો ફ્લક્સ Q/2ε0 જેટલું થાય. અને જો સમઘનના શિરોબિંદુ ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એનું ફ્લક્સ Q/8ε0 થાય અથવા ε0 થાય. આ ગાઉસના પ્રમેય મુજબ અહીંયા આપણે આમાં લખી શકીએ E.ds ઇઝ ઇક્વલ ટુ આને આપણે કીધી હતી લેફ્ટ હેન્ડ સાઈડ, આને કીધી હતી રાઈટ હેન્ડ સાઈડ. હવે આપણે આમ તો ફ્લક્સના દાખલા ગણવા હતા, પણ હવે આપણે થિયરી સમજી લઈએ. આજે નેક્સ્ટ લેક્ચરની અંદર આના બધા દાખલાઓ જે છે પૂરા કરશો, એટલે કદાચ 2 લેક્ચર હવે જોશે. બરાબર. આ દાખલામાં ખૂબ ઉપયોગી સૂત્રો છે, બધા સીધા યાદ રાખવાના. આ એક એના સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ છે. અહીંયા જો બાજુ પૂછે તો એક સમઘન હતો એટલે ભાગ્યા 6 આવશે. અહીંયા 2 સમઘન હતા અને એ ભેગા હતા એટલે એને ભાગ્યા 12 આવે. આમ જોવા જાવ તો એટલે 5 બાજુ વધે એટલે 2 સમઘન હતા એટલે 2 સમઘન એકબીજા સાથે સંકળાઈ ગયા એટલે એક સમઘનની 5 બાજુ વધી એટલે અહીંયા એક સાથે સંકળાયેલું પ્લસ ભાગ્યા 5. અને અહીંયા 8 સમઘન થાય એટલે અહીંયા એક સમઘનનું શોધવું હોય તો બાજુ કેટલી વધે, તો કે 8 સમઘન સંકળાયેલા હોય એટલે 1/3 ભાગ વધે, બાકીને ઢકાઈ જાય. એટલે અહીંયા મતલબ 1/24. એટલે અહીંયા જે છે એના 5મા ભાગનું થયું. અહીંયા જે છે આ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ થયું. હજી શિરોબિંદુ પણ આવી શકે. અહીંયા શિરોબિંદુ સીધું 8મા ભાગનું થઈ ગયું. અહીંયા કુલ ફ્લક્સ એટલું હતું. એક સમઘન સાથેનું આપણને જે મળે છે ઈ જે થતું હોય એના કરતાં અડધું થાય. પછી એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ એના 5મા ભાગનું થઈ ગયું. બરાબર. અહીંયા Q/6ε થતું Q/8ε થઈ ગયું, Q/24ε0 થઈ ગયું. ઓકે, તો આ એક વધારાની સમજૂતી છે. હવે આપણે ગાઉસના પ્રમેય ઉપર આધારિત ગાઉસના પ્રમેયના ઉપયોગો એ સમજીએ. એમાં પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવાનું છે. ક્યાં? તો કે અનંત લંબાઈના તારથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવું છે. બરાબર. ચાલો, તો અનંત લંબાઈનો તાર આપણે ગમે એમ કલ્પી શકીએ. અહીંયા વિચારીએ કે આ અનંત લંબાઈનો એક તાર છે વિદ્યુત ભારિત. આ અનંત લંબાઈનો તાર એટલે આપણે આમ દર્શાવીએ, આ અનંત લંબાઈ છે એની. આ તાર ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે ધન, એટલે આ તાર
ની ઘનતા અહીં તારની રેખીય ઘનતા આવશે, રેખીય ઘનતા લેમડા ગ્રેટર ધેન 0 છે. એટલે આ તારથી માનો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે, તો આ તારથી આનું અંતર r થયું. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ બિંદુ P થયું. તો આ તારના કોઈ પણ બે ભાગ અહીંથી વિચારું, આ અને આ, જોજો કે આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે. આ તો આપણે બે સમાન અંતરે બે વિદ્યુત એટલો નાનો નાનો ભાગ વિચાર્યો, આના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ જશે, અને અહીંયા એટલા જ અંતરે એક ભાગ છે, એના લીધે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર છે એટલે બહાર આમ જશે. આનું પરિણામ આમ આવશે. એટલે કહેવાનું શું છે કે તારના લીધે તારથી ગમે એ અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવશું તો એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હશે, તો કે તારની લંબાઈને લંબ બહારની તરફ. બરાબર. હવે આપણે આ તારના લીધે આર અંતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે, તો આપણે આ તારમાં જ એટલા અંતરે જ આર ત્રિજ્યાનું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈ લ્યો. બરાબર. આ તાર છે એની ફરતે આમ, એટલે આ L જેટલી લંબાઈનું અને આ અંતર R જેટલી ત્રિજ્યાનું એક ગાઉસિયન નળાકારીય પૃષ્ઠ વિચાર્યું. અહીં તારથી R જેટલા અંતરે, કેટલા અંતરે, તારથી R જેટલા અંતરે L લંબાઈનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારતા આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. તો અહીંયા આ જે પૃષ્ઠ વિચારના ત્રણ ભાગ થયા, એક આ, બીજો આ અને ત્રીજી વક્ર સપાટી. બરાબર. તો હવે ભાગ એક વડે અથવા તો એક સાથે સંકળાયેલું ફ્લક્સ, ભાગ એક સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે, તો આ ભાગનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, જ્યારે આ તારનું વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ આમ હશે. આ તારથી અહીંયા આમ હશે ને અહીંયા આમ હશે, એટલે આ એનો એરિયા થઈ ગયો. આ ભાગનો ઈ આડછેદ ઉપરની તરફ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો બે વચ્ચેનો ખૂણો θ π/2. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 = 0 તથા ભાગ બે સાથે સંકળાયેલું ફ્લક્સ, એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 પણ 0 થશે. તો કે કેમ, તો કે આનો ભાગ આમ ગયો, આ એરિયા થઈ ગયો, એનું વિદ્યુત ક્ષેત્ર તો અહીંથી આમ જ છે બંને બાજુ, એટલે અહીંયા θ π/2. મતલબ આ એક ટ્યુબલાઇટ ગણો આમ ઊભી, તો ટ્યુબલાઇટના બે અપ્રકાશિત ભાગ જે છે એના લીધે ફ્લક્સ નહીં મળે. એના લીધે નથી મળતું, તો હવે કયો ભાગ વધ્યો, તો કે હવે ભાગ 3 વડે અથવા તો ભાગ 3 સાથે સંકળાયેલ ફ્લક્સ, ભાગ 3 સાથે સંકળાયેલ ફ્લક્સ, એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ કેટલું થશે, તો કે ફ્લક્સ φ બરાબર E × A, આ φ3. હવે આપણને ખબર છે બાળકો કે વક્ર સપાટીનું, હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ચાલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
એનું ક્ષેત્રફળ A બરાબર 2πRL. એટલે આ વક્ર સપાટીના ભાગનું ક્ષેત્રફળ 2πRL થઈ ગયું. તેથી ફ્લક્સ φ3 ઇઝ ઇક્વલ ટુ આનો વિદ્યુત ક્ષેત્ર આમ હશે અને એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ હશે. બંનેની દિશા એક એટલે થીટા બરાબર 0 થશે. એટલે ફ્લક્સ φ3 ઇઝ ઇક્વલ ટુ E ડોટ A એના ઉપરથી E a cos 0 થશે. એટલે ફ્લક્સ φ3 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર E ક્ષેત્રફળ સદિશ 2πRL cos 0 ની કિંમત 1. એટલે ફ્લક્સ φ3 બરાબર E 2πRL. ખાસ યાદ રાખજો. હવે વિચારેલા ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. હવે આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠનું કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 પ્લસ φ3. એટલે કુલ ફ્લક્સ φ બરાબર φ3 જેટલું 2πRL. હવે આ તાર જે છે એની રેખીય ઘનતા લેમડા છે, આપણે વાત કરી. લેમડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. તો Q ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ L થાય. તો હવે ગાઉસના પ્રમેય પરથી અથવા તો ગાઉસના પ્રમેય મુજબ શું લખીએ છીએ? E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સિલોન 0. કુલ ફ્લક્સ ફાઈ. તો કુલ ફ્લક્સ તો આપણે શોધી લીધું. કુલ ફ્લક્સ ફાઈ કેટલું મળી ગયું? E 2πRL. અને Q કેટલું? તો કે લેમડા L બાય એપ્સિલોન નોટ. આ બંને ફ્લક્સના સૂત્રો છે એ બેને સરખાવી દીધા. એટલે ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ લખવાની જરૂર નથી. હવે ફાઈની કિંમત મૂકી દીધી એવું કહી શકાય. તો E 2πRL ઇઝ ઇક્વલ ટુ લેમડા L બાય એપ્સિલોન નોટ. LL કેન્સલ. તો E ઇઝ ઇક્વલ ટુ લેમડા એના છેદમાં 2π એપ્સિલોન નોટ R. આ થઈ ગયું R અંતરે વિદ્યુત ક્ષેત્ર. ક્યાંથી? તારથી. અને E વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ લેમડા એના છેદમાં 2π એપ્સિલોન 0 R ઇન્ટુ R કેરેટ થાય. આ સદિશ સ્વરૂપે. જ્યારે તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે ત્યારે આનું વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે 100% દર્શાવવું. કારણ કે એ સદિશ સ્વરૂપે લખવાનો અડધો માર્ક્સ હોય છે. બરાબર. હજી આનું સ્વરૂપ બદલાવવું હોય તો બદલી શકાય. આ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ આને 2 વડે ગુણવું અને 2 વડે ભાગવું એટલે 2 ના 2 4 થઈ જશે. ધ્યાન આપજો. 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા. તો આ E ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલોન નોટ એટલે K થઈ ગયું. K 2 લેમડા બાય R ઇન્ટુ R કેરેટ. એટલે વિદ્યુત ક્ષેત્ર એક સીધું આમે લખી શકો 2K લેમડા બાય R ઇન્ટુ R કેરેટ. એટલે તારથી R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/R મુજબ બદલાય. કારણ કે આ સૂત્રમાં લેમડા અચળ છે. લેમડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. 2π એપ્સિલોન નોટ અચળ છે. R જ બદલાય એટલે એમ કહી શકીએ E ચલે છે 1/R. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને આ વખતે પૂછી શકાય એવો 100% પૂછી શકાય એવો પ્રશ્ન છે કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી R અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર લેમડા બાય 2π એપ્સિલોન 0 R અથવા તો 2K લેમડા બાય R. આમાં કોઈ પણ અજ્ઞાત રાશિઓ આપી હોય એના ઉપરથી તમારે કિંમત મૂકીને વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. ક્લિયર બાળકો? આ એક ગાઉસના પ્રમેયનો પહેલો ઉપયોગ છે. બીજો ઉપયોગ પૃષ્ઠ માટે છે, આપણે જોઈએ. એટલું લખો.
ચાલો, ગાઉસના પ્રમેયનો બીજો ઉપયોગ, અનંત લંબાઈના કે અનંત પરિમાણ શબ્દ વાપરશું, અનંત પરિમાણ ધરાવતા સમાન વિદ્યુત ભાર નું વિતરણ ધરાવતા સમતલથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર. અનંત પરિમાણ ધરાવતું સમાન સમતલ. આ અનંત પરિમાણ, આ એક સમતલ છે. અનંત પરિમાણમાંથી એક નાનકડો ભાગ વિચાર્યો, આ એક આખું મોટું સમતલ છે, એમાંથી એટલો જ ભાગ વિચાર્યો. આ સમતલની અંદર સમાન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આ સમતલની અહીં સમતલની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સિગ્મા ગ્રેટર ધેન 0 છે, એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે. તો અહીંયા આ સમતલથી સમાન અંતરે અહીંયા બિંદુ P વિચારું, જોજો, અને આ બાજુ એટલા જ અંતરે બિંદુ P ડેશ વિચારું. સમતલથી સમાન r અંતરે P બિંદુ વિચારી અને પછી આપણે બંને બાજુ આવું લંબચોરસીય ગાઉસિયન પૃષ્ઠ લઈ શકીએ. એમાં લંબચોરસ ગાઉસિયન પૃષ્ઠ લીધું છે. આવું આપણે લેવું હોય તો ગોળાકારે લઈ શકીએ. એટલે અહીંથી આમ તમે જોવા જાવ તો P બિંદુ છે, આ અંતર r છે, અહીંથી આ અંતર r છે. વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે, અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવાનું છે. ચાલો, તો આ પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો હવે ગાઉસના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. ગાઉસના સૂત્ર પરથી, એના સૂત્ર ઉપરથી શું થાય તો કે કુલ ફ્લક્સ phi = q by એપ્સિલોન 0. હવે તો કે સિગ્મા = શું થાય તો કે સિગ્મા = q by a થાય. તો q = સિગ્મા ઇન્ટુ a. રેડી? તો હવે P બિંદુ પાસે ઉદ્ભવતું ફ્લક્સ, આ P બિંદુ પાસે ઉદ્ભવતું ફ્લક્સ, એ ફ્લક્સ phi1 = આનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે અને આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે. બેયની દિશા એક θ 0, એટલે ફ્લક્સ phi બરાબર EA cos 0 ની કિંમત 1 તથા P ડેશ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ phi2 = અહીંયા આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું, અને આ ક્ષેત્રફળ સાથે આનું વિદ્યુત ક્ષેત્ર, અને આનો એરિયા ક્યાં ગયો? એ આમ જ ગયો. બેયની દિશા 1 તો 0, એટલે ફ્લક્સ EA થશે. તો હવે કુલ ફ્લક્સ, તો કે કુલ ફ્લક્સ phi = phi1 પ્લસ phi2. આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું તો કે કુલ ફ્લક્સ EA પ્લસ EA, એટલે આ પૃષ્ઠનું કુલ ફ્લક્સ થઈ ગયું 2EA. આ સમીકરણ 1. અને ગાઉસના સૂત્ર મુજબ એક સમીકરણ આ. તો ઘેરાયેલો વિદ્યુત ભાર q = સિગ્મા ઇન્ટુ a મૂકી દો, સિગ્મા a બાય એપ્સિલોન નોટ. તો હવે બંનેને સરખાવી દો. તો હવે કુલ ફ્લક્સ 2EA = q બાય એપ્સિલોન 0, એટલે સિગ્મા a બાય એપ્સિલોન નોટ. એ કેન્સલ, એટલે વિદ્યુત ક્ષેત્ર E = 2 બાય એપ્સિલોન નોટ. આ સદિશ સ્વરૂપે જો લખું તો E = સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. અહીંયા n કેરેટ લખું અથવા r કેરેટ લખું, ચાલે.
અનંત લંબાઈના તારનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખ્યું હતું લેમડા છેદમાં 2πε0 r ઇન્ટુ r કેરેટ લખ્યું હતું. તો ત્યાં આર ની જગ્યાએ હું એન કેરેટ લખું તો કોઈ ના ન પાડે. એ તો એ દિશાનો એકમ સદિશ છે, યાદ રાખજો. આ વિદ્યુત ક્ષેત્ર સમતલ વડે થઈ ગયું. સમતલથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધાર નથી રાખતું. શું કામ નથી રાખતું? મસ્ત મજાનો કોન્સેપ્ટ છે. કઈ રીતે આધાર નથી રાખતું સમજજો. અહીંયા એક તો પહેલી વસ્તુ કે આપણે સાબિતી કરી એમાં ક્યાંય આવ્યું નથી. જો કે અંતર આર ઉપર આધાર રાખે છે ક્યાંય આ નથી પાડી આપણને, અને આવતુંય નથી. તો કેમ નથી રાખતું? તો ધારો કે આ એટલું પૃષ્ઠ છે, એમાંથી મેં એટલો ભાગ લીધો. જોજો, અથવા તો હું આ પૃષ્ઠમાંથી આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે મારે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશ તો અહીંયા અંતર આર હશે કંઈક. તો ધારો કે આના લીધે હું વિદ્યુત ક્ષેત્ર આ આર અંતરે શોધીશ, ત્યારે આર અંતરનો વિસ્તાર જે ક્ષેત્ર કવર કરશે એની જગ્યાએ આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર વધારે ક્ષેત્રફળ કવર કરશે. તો જેમ જેમ આ અંતર વધતું જશે એમ એમ આના દ્વારા કવર કરાયેલો વિસ્તાર વધતો જશે. સમજાણું? હજી અહીંયા જાઓ તો અંતર આર વધશે, એમ આનું ક્ષેત્રફળ વધશે. તો જેમ ક્ષેત્રફળ વધતું જાય, કારણ કે સમતલ તમારે અહીંયા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લ્યો, અહીંયા લ્યો, જેમ વિસ્તાર વધારતા જાય આમ ક્ષેત્રફળ વધતું જાય. આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ વધતું જશે. તો ક્ષેત્રફળ વધશે, આર વધશે, ક્ષેત્રફળ વધશે, આર વધશે, ક્ષેત્રફળ વધશે. એટલે આ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તમે મેળવશો ને તો E σ/2ε પૃષ્ઠ ઘનતા ઉપર ડિપેન્ડ છે. અને પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. ક્ષેત્રફળ વધશે તો વિદ્યુત ભારનું વિતરણ વધશે, એટલે સિગ્મા અચળ રહેશે. તો વિદ્યુત ક્ષેત્રમાં કાંઈ ફેર નહીં પડે. હા, એની તીવ્રતા ઇન્ટેન્સિટી એમનેમ ઘટે, પણ આમાં તો અચળ જ રહેશે. કારણ કે જેમ એ વધશે એમ ક્યુ વધતો જશે, એટલે સિગ્મા અચળ રહેશે. ε0 તો અચળ જ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર આર ઉપર આધાર રાખતું નથી. ક્લિયર થઈ ગયું? કારણ કે જેમ જેમ એટલા પૃષ્ઠ વડે વિદ્યુત ક્ષેત્ર શોધો પછી એટલા વડે મેળવશો. અથવા તો આ મુજબ તમે જો તો અંતર આર વધે માનો એરિયા વધતો જશે. એટલા પૃષ્ઠ વડે વિદ્યુત ક્ષેત્ર પહેલા શોધું નાનકડા, પછી આના વડે શોધો, આના વડે શોધો. ક્ષેત્રફળ વધે એમ અંતર વધારતા જાઓ. તો ક્ષેત્રફળ વધતું જાય એમ અંતર વધતું જશે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? અચળ. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ ગાઉસના પ્રમેયનો બીજો ઉપયોગ. આ લખી લ્યો, પછી એનો ત્રીજો ઉપયોગ આપણે જોઈએ. ચાલો, ગાઉસના પ્રમેયનો ત્રીજો ઉપયોગ. સમાન વિદ્યુત ભારિત ગોળીય કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર, ગોળીય કવચ અને કવચના બહાર અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ભારિત ગોળીય કવચ ના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. દાખલા તરીકે આ એક કવચ છે. આ કવચની ત્રિજ્યા r છે અને આ કવચ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. અહીં કવચની પૃષ્ઠ ઘનતા એટલે અહીંયા કદ ઘનતા આવશે. કવચ છે એટલે કદ ઘનતા ρ છે. બરાબર? પણ આ પાતળું કવચ હોય તો પૃષ્ઠ ઘનતા લખો તો ચાલશે. તો અહીંયા પૃષ્ઠ ઘનતા તમારે જોતી હોય તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા q/a થાય. a એટલે r ત્રિજ્યા છે. અહીંયા કવચનું ક્ષેત્રફળ a = 4πr² થાય.
તો એના ઉપરથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ થાય, એટલે સિગ્મા એ એટલે 4 પાઈ આર સ્ક્વેર. આ કવચ ઉપર રહેલો વિદ્યુત ભાર થયો. એટલો આપણે કવચની બહારના બિંદુએ પેલું મેળવવું છે. કવચની બહારના બિંદુએ, પછી અંદરના બિંદુએ જોશું. તો આ કવચથી અહીંયા આર અંતરે આ બિંદુ પી છે, જ્યાં આર ગ્રેટર ધેન આર છે. એટલે આ આર અંતરે એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. આ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ છે. તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર તો ત્રિજ્યાવર્તી દિશામાં બહાર હશે. આનો ક્ષેત્રફળ સદિશ બહાર હશે. તો હવે ગાઉસના સૂત્ર મુજબ અથવા તો ગાઉસના સમીકરણ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. આના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર તો ક્યુ છે ને ક્યુ કેટલો થશે તો કેટલો? કુલ ફ્લક્સ શોધવું છે. તો કુલ ફ્લક્સ માટે આપણે આ સૂત્ર મૂકી દઈએ. ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. થઈ ગયું. બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. ઈ અને ડીએસ ની દિશા એક છે, એટલે આમાં ઈ ડીએસ કોસ 0 એટલે 1 થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુત ભાર. તો આ આપણે આ સમીકરણમાં પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ધ્યાનમાં લેશું. તો આ કવચનું ક્ષેત્રફળ કેટલું થશે? ઈ કવચનું ક્ષેત્રફળ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર થાય. રેડી. એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જોતો હોય તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ એટલે 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા આમાં સમગ્ર કવચને ધ્યાનમાં લેવાનું. અહીંયા ઘેરાયેલા વિદ્યુત ભાર વાળું ધ્યાનમાં લેવાનું. તો આ સિગ્મા ક્યુ એટલે સિગ્મા, અહીંયા એનો વિદ્યુત ભાર 4 પાઈ આર સ્ક્વેર થશે, એના છેદમાં એપ્સિલોન નોટ. હવે ઈ ડોટ ડીએસ, તો ઈ તો બધી સમાન હશે. અહીંયા આ ડીએસ એટલે એનું ક્ષેત્રફળ સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. હવે તો કે ઈ એમનેમ આ વિચારેલા કવચનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર એના છેદમાં એપ્સિલોન નોટ. 4 પાઈ કેન્સલ. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર સ્ક્વેર એના છેદમાં એપ્સિલોન નોટ આર સ્ક્વેર. હવે આ આર બદલાવાનો નથી, આ જ બદલાય. સિગ્માની કિંમત મૂકી હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ છે. તો સિગ્માની કિંમત મૂકી દો ક્યુ બાય એ, ક્યુ આર સ્ક્વેર એના છેદમાં એ એપ્સિલોન નોટ આર સ્ક્વેર. જોજો. તો હવે E ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમનમ આર સ્ક્વેર એમનમ, ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર એપ્સિલોન નોટ આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ. 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે ક્યુ બાય આર સ્ક્વેર. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર તમને મળી ગયું. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર જેટલું જોઈ લ્યો. તો આ વિદ્યુત ક્ષેત્ર તો E ચલે છે 1/r સ્ક્વેર મુજબ થઈ ગયું, બિંદુવત વિદ્યુત ભાર. એટલે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેવું વિચારવાનું કે સમગ્ર વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે. એટલે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1/r સ્ક્વેર મુજબ બદલાય. આ ક્લિયર થઈ ગયું? આ બાજુ જ્યારે ગણતરી કરો છો ત્યારે વિચારેલું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવાનું. આ વિદ્યુત ભાર તો જે છે એ પૃષ્ઠવાળો ધ્યાનમાં લેવાનો. તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવું મળી ગયું. આ વાત થઈ કવચની અંદરના બિંદુ એટલે બહારના બિંદુએ. હવે બીજું કવચની અંદરના બિંદુએ. તો કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. પણ કવચની અંદરના બિંદુએ આપણે ક્યાંક વિચારો. અહીંયા આ કવચની અંદરનું બિંદુ છે, અહીંયા
અહીંયા બિંદુ પી છે, અહીંયા બિંદુ પી, અંતર આર ડેશ, તો આ આર ડેશ છે ને એ લેસ દેન આર છે, તો ત્યાં ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર જ 0 છે જ નહીં ત્યાં વિદ્યુતભાર નથી તો આ પદ 0 થઈ ગયું. આ ખૂણો એક જ થઈ જાય તો ઈ ડીએસ બરાબર 0 થઈ જાય. આ ઈ અચળ હોય, ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ ક્ષેત્રફળ જે મળતું 0 થઈ જાય, એટલે ઈ બરાબર શું થઈ ગયું? 0. એટલે કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. કેટલું? કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. કેવું? અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, બહારના વિસ્તારમાં ઘટતું જાય. તો એનો ગ્રાફ તમે દોરો તો જેવો ગ્રેવિટેશનલ ફોર્સમાં ભણતા હતા ને એવો જ ગ્રાફ આવશે. આ એનું વિદ્યુત ક્ષેત્ર ઈ છે, આ એનું અંતર આર છે. અહીંયા ક્યાંક આર બરાબર કવચની સપાટી થાય છે, તો ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે અહીંયા 0 છે. અહીંયા સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ છે, અહીંયા ઈ મેક્સિમમ થઈ ગયું કવચની સપાટી પાસે, પછી આમ ઘટે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 0, અહીંયા આર બરાબર આર પાસે મેક્સિમમ, અને પછી વિદ્યુત ક્ષેત્ર ઈ ચાલે છે 1/r² મુજબ ઘટતું જાય. આ બહારના બિંદુએ થઈ ગયું, આ સપાટી પરનું, આ બહારના બિંદુએ. ક્લિયર થઈ ગયું બાળકો? તો ખૂબ જ અગત્યના 3 સમીકરણો આજે આપણે જોયા ગાઉસના પ્રમેયના. પહેલું અનંત પરિમાણ ધરાવતા વિદ્યુતભારિત તાર, બીજું અનંત પરિમાણ વાળું પૃષ્ઠ, અને ત્રીજું ગોળાકાર કવચની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રના સમીકરણ. ચાલો એટલું તમે લખી લ્યો, પછી હું તમને હોમવર્કના દાખલા જે છે એ આપું છું. ચાલો, આ રહ્યું તમારું આજનું હોમવર્ક. એની પહેલા ચર્ચા કરી લઈ. એક અનંતલંબાઈના સુરેખ તાર ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા આપી દીધી છે, લેમડા તમને આપી ભાઈ, અંતર આપી દીધું, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કિંમત મૂકી દો, સીધી તીવ્રતા મળી જશે. એક લાંબી સુવાહક પ્લેટ એકબીજાથી 2 સેન્ટીમીટર અંતરે ગોઠવેલ છે. એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી આમે પૃષ્ઠ છે, આમ જાય છે, ઇલેક્ટ્રોન વીજભાર ઋણ છે, ઓનો ધન છે. ગતિ શરૂ કરી એકથી બીજી પ્લેટ તરફ 2 માઇક્રોસેકન્ડમાં પહોંચે તો પૃષ્ઠ ઘનતા, આપણા સેકન્ડનું કંઈ કામ નથી, પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. એક પ્લેટથી બીજા પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. બરાબર. ત્રીજું, 25 × 15 સેન્ટીમીટર બાજુવાળી એક લંબચોરસ ફ્રેમ છે, ફ્રેમ, લંબચોરસ ફ્રેમ આવી. જો આ ફ્રેમને વર્તુળાકાર વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે એટલું, આ ફ્રેમને વર્તુળાકાર વાળવાની, તો આ લંબાઈ આની 25 છે અને પહોળાઈ 15 છે. કુલ લંબાઈ પહેલા શોધી લેવાની પરિમિતિ, પછી એને વર્તુળમાં વારવાની, ત્રિજ્યા શોધી લેવાની, આર શોધીને ફ્લક્સની કિંમત મૂકી દેવાની. ફ્લક્સ φ = E × A. ક્લિયર? વર્તુળાકાર ફ્રેમમાં વાળી દેવાની, આ પૂરું. એની હારે સંકળાયેલું ફ્લક્સ 1 મિલીમીટર બાજુવાળો સમઘન, મિલીમીટર, અને એટલો વીજભાર છે. પૃષ્ઠ ઘનતા શોધવાની છે. 1 મિલીમીટર ક્યુબનું આપણે એનું ઘનનું કદ શોધવાનું છે, એને મીટરમાં ફેરવજો ખાસ. ક્લિયર? ચાલો, એક દાખલો એક્સ્ટ્રા ગણાવવાનો છે મસ્ત. રકમ કંઈક આવી છે કે એક પોલા નળાકારમાં ક્યુ જેટલો વીજભાર છે. પોલો નળાકાર છે, યાદ રાખજો. આ પોલા નળાકારની અંદર ક્યુ જેટલો વિદ્યુતભાર અહીંયા છે. તો એની વક્ર સપાટી 3 વક્ર સપાટી, મતલબ આપણે 3 વસ્તુ આપી ટોટલ. આ સપાટીને A કીધી, આને C કીધી, અને આને વક્ર સપાટીને B કીધી. વક્ર સપાટીનું ફ્લક્સ, વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર φ છે. કેટલું? તો સમતલ સપાટી A સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? બરાબર. આની સાથે સંકળાયેલું ફ્લક્સ φ એ આપણે શોધવાનું છે.
નળાકારની અંદર વિદ્યુતભાર Q છે, સપાટી કેટલી છે 3, તો અહીં આપણને ખબર છે ફ્લક્સ phi A બરાબર phi B થશે. રેડી? ફ્લક્સ phi A બરાબર phi B. આનો એરિયા A હોય, આનો A હોય, તો આપણને ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર જો E હોય, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણને મૂકેલો છે પોલાર નળાકાર વક્ર સપાટીનું ફ્લક્સ phi. ઓકે, વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, સીધું ફ્લક્સ વિદ્યુતભાર આપ્યો છે એટલે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે. તો આનું ક્ષેત્ર રેખાઓ આમ જશે, ક્ષેત્રફળ સદિશ આમ છે, એટલે આનું ફ્લક્સ એ આપણને ખબર પડી કે બે સરખું મળશે. હવે તો કે ગાઉસના પ્રમેય મુજબ, જોજો ગાઉસના પ્રમેય મુજબ, તો ગાઉસના પ્રમેય મુજબ શું લખી શકીએ? ગાઉસના પ્રમેય મુજબ કુલ ફ્લક્સ, પહેલા તો કુલ ફ્લક્સ શોધી લઈએ. કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3 ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ. તો phi1 કેટલું છે? તો કે phi A જેટલું. phi3 કેટલું છે? તો કે phi A જેટલું. અને phi2 કેટલું છે? તો કે phi જેટલું. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q, તો એ તો Q જ છે, બાય એપ્સિલોન નોટ. આ બે તો સરખા છે. 2 phi A ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ માઇનસ phi, એટલે ફ્લક્સ phi A ઇઝ ઇક્વલ ટુ 1/2 Q બાય એપ્સિલોન નોટ માઇનસ phi. આ જ વસ્તુ phi B માટે પણ લાગુ પડે, કારણ કે એના બેના ફ્લક્સ તો સરખા જ હશે. ધ્યાન આપજો ખાસ, આવો દાખલો પૂછી શકે અને એક વખત પૂછાઈ ગયો છે નીટમાં 4 માર્ક્સમાં. રેડી એટલું બાળકો? તો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.